નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રેડક્રોસ સોસાયટીનો સહયોગ રહ્યો હતો અને આ પ્રમાણે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાંચીપંચની વાડી જે મહાનગરપાલિકા કચેરીની સામે આવી છે તે પહેલે માળે ચેતનાબેન બિરલાની લાડલી દીકરી શ્વેતા કે જેને સેતુ બનાવ્યો અને એમના મૃત્યુ બાદ પરિવારને એક પ્રેરણા મળી, કારણ કે સિકલ સેલના તેઓ દર્દી હતા અને જેના કારણે લઈ અન્ય કોઈનો જીવ ન જાય એ હેતુથી ચેતનાબેન બિરલા દ્વારા એક બીડું ઝડપવામાં આવ્યું અને અત્યાર સુધી 10,000 રક્ત યુનિટો એમના દ્વારા એકત્ર કરવામાં આવી અને હજુ પણ સતત પ્રયાસો ચાલુ જ છે। તો આ પ્રમાણે આજરોજ ચેતનાબેન બિરલા દ્વારા એમની દીકરીની યાદમાં સ્નેહ સેતુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે ચેતનાબેન બિરલા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા કેટલાય વર્ષોથી રક્તદાન શિબિરનું આયોજન કરે છે। મારી દીકરી શ્વેતા જે થેલેસેમિયાથી પીડિત હતી અને 25 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગઈ, તેની યાદમાં આ સંસ્થાની સ્થાપના થઈ અને આ સંસ્થાનો મુખ્ય પ્રોજેક્ટ રક્તદાન શિબિર છે। અને ખૂબ ખુશી સાથે કહું કે છેલ્લા 10 વર્ષમાં અમે 10,000 યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ પૂરું કરી ચૂક્યા છે અને આ જે 10,000ની ઉપર જે આંક હવે થવા જઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ। આજ રોજ મારી દીકરીની પુણ્યતિથિ નિમિત્તે ઘાંચીપંચની વાડીમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને અનેક એવા યુવા મંડળોએ આ રક્તદાન શિબિરમાં સાથ સહયોગ આપ્યો છે અને અત્યારે પણ રક્તદાન શિબિર ચાલુ છે। આ દરેક યુવા મંડળો જે અમને સહયોગ આપે છે અને તેના થકી અમે સફળ થઈએ છીએ, એ સર્વેનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું। તો સાથે જ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાણી, જેમણે પોતે પણ રક્તદાન કર્યું અને એઓ પણ ઉપસ્થિત હતા, તો એઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આજે જણાવું છું કે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। આમનું તો આખા વર્ષ દરમિયાન ચાલતું હોય છે, પરંતુ ચેતનાબેનનું એમ કહીએ તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતા હોય છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આ એમનું જે રેડક્રોસના સહયોગથી સ્નેહ સેતુ રક્તદાન શિબિર રાખેલું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજે રક્તદાન થયું છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવા કાર્ય કરતા રહે અને એમને દીર્ઘાયુ આયુષ્ય મળે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા। તો સાથે જ સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલે પણ રક્તદાન કર્યું હતું। તેઓ પણ મુખ્ય મહેમાન તરીકે ત્યાં ઉપસ્થિત હતા અને આ પ્રમાણે એક સરસ મજાનો વિચાર આવ્યો અને વિચારે ઘણા લોકોની 10,000થી વધુ લોકોની જિંદગી બચાવી, કારણ કે રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે અને માટે જ કરી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને રક્તની ધારા જે ખરી એ લોકો સુધી પહોંચે છે અને જેના કારણે લઈ લોકોના જીવ બચે છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।